હેલો બાળ દોસ્તો, ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પુનરાવર્તન ભાગ 1 એના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે। તો ચાલો જોઈએ પુનરાવર્તન ભાગ 1 ના પ્રશ્નોના જવાબની સમજ। પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। સવાલ નંબર 1, બાના હૃદયના સ્નેહનું તમારા શબ્દોમાં વર્ણન કરો। એનો જવાબ, ઘરમાં ફક્ત વૃદ્ધ માતા પિતા તથા વિધવા ભોય જ રહે છે। માત્ર દિવાળીની રજાઓમાં ઘરનું વાતાવરણ બાના પુત્રો, પુત્રવધુઓ તથા તેમના સંતાનોથી હર્યું ભર્યું અને આનંદ કિલ્લોલથી ગુંજી ઉઠે છે। બાની ખુશી સમાતી નથી। રજાઓ પૂરી થતાં બા સવારે પોતાના મોટા પુત્રને તેના કુટુંબ સહિત વળાવી આવે છે। બપોરે બા એના નાના 2 પુત્રોને અને તેમની નવપરિણીત પુત્રવધુઓને વળાવીને પાછી આવે છે। બાથી સંતાનોના વિયોગની વેદના સહન થતી નથી અને તે ઘરમાં દાખલ થતાં જ પગથિયે બેસી પડે છે। આમ વળાવી બા આવી કાવ્યમાં કવિએ બાનો એમના સંતાનો પ્રત્યેનો સ્નેહ વ્યક્ત કર્યો છે। સવાલ નંબર 2, નવા વર્ષના સંકલ્પોમાં લેખકે માનવીના મનની કઈ નબળાઈને કેન્દ્રમાં રાખીને હાસ્યલેખ સર્જ્યો છે? તેનો જવાબ, માનવી સંકલ્પ કરે છે પણ એ પાળી શકતો નથી, એ માટે તે એક કે બીજા બહાને મનને મનાવ્યા કરે છે। માનવ સ્વભાવની આ એક નબળાઈ છે। એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે હાસ્યલેખ સર્જ્યો છે। સવાલ નંબર 3, હર વખત શું માત થઈ જવું દુઃખોથી? આ પંક્તિના જવાબમાં કવિ શું કહે છે? તેનો જવાબ, જીવનમાં અનેકવાર દુઃખો આવે છે તો શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવું? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાય। એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નહીં, હિંમતથી એનો સામનો કરીને દુઃખોને જ પરાજિત કરીએ। સવાલ નંબર 4, શું નિખિલ રાયનું અંજન પ્રત્યેનું વર્તન યોગ્ય છે? પાઠના આધારે લખો। તેનો જવાબ, નિખિલ રાય હંમેશા અંજનને ટોકતા રહે છે। તેઓ એને એની મનગમતી પ્રવૃત્તિ કરવા દેતા નથી। તેઓ એની કુતૂહલ વૃત્તિને દબાવી દે છે। અંજનના આંગળા અને કપડાં પર શાહીના ડાઘ જોઈને નિખિલ રાય અંજનને થપ્પડ લગાવી દે છે અને કહે છે, કેમ, કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું? આથી ડરને લીધે એને તાવ આવી જાય છે। પિતા તેને રમવા દેતા નથી, તેની પાસેથી તેના રમકડા લઈ લે છે, તેની માને પણ અપમાનિત કરે છે। અંજન કેવળ ભણે અને બીજું કાંઈ જ ન કરે એવું તેઓ ઈચ્છે છે। બાળક સાથે આવું વર્તન કરવાથી બાળકનો વિકાસ રૂંધાઈ જાય છે। એ હંમેશા ભયભીત રહે છે। આમ નિખિલ રાયનું અંજન પ્રત્યેનું વર્તન બિલકુલ યોગ્ય નથી। પ્રશ્ન 2, નીચે આપેલ ફકરામાંથી પ્રશ્નો બનાવો। અહીંયા જે આપણને ફકરો આપ્યો છે એના આધારે પ્રશ્નો બનાવવાના છે। સૌપ્રથમ આપણે ફકરાનું વાંચન કરીએ। હિંમતે મર્દા તો મદદે ખુદા, આ કહેવતને સાર્થક કરતી પ્રવૃત્તિ એટલે સ્કાઉટિંગ। ગાઈડિંગ પ્રવૃત્તિ તમામ પ્રવૃત્તિનો કરતાં ભિન્ન પ્રકારની છે। દરેક પ્રવૃત્તિમાં સ્વાર્થ અને બદલાની ભાવના હોય છે, જ્યારે આ પ્રવૃત્તિમાં બદલાની ભાવના વગર નિસ્વાર્થ કામ કરવાની વાત છે। કોઈની આગળ હાથ લંબાવવાની વાત જ નથી। કામ કરીએ જાઓ, જોવાવાળો જુએ જ છે, બદલો મળશે જ એ વાત નક્કી જ છે અને તે પ્રમાણે જ થાય છે। જવાબમાં એના પ્રશ્નો। પહેલો પ્રશ્ન, હિંમતે મર્દા તો મદદે ખુદા, આ કહેવતને સાર્થક કરતી કઈ પ્રવૃત્તિ છે? બીજો પ્રશ્ન બનાવીએ, આ પ્રવૃત્તિ અને અન્ય પ્રવૃત્તિ વચ્ચે શું ફરક છે? ત્રીજો પ્રશ્ન, કામ કરનારને કઈ બાબતની ખાતરી આપવામાં આવી છે? પ્રશ્ન ક્રમ 3, નીચેના શબ્દોના અર્થ આપો। અ, ઉવેખવું, ફિલસૂફી, હુન્નર, અંતેવાસી, મુદ્રાલેખ। આ શબ્દોના અર્થ લખીએ। ઉવેખવું એટલે કે ઉખેડવું, ફિલસૂફી એટલે કે તત્વજ્ઞાન, હુન્નર એટલે કસબ, અંતેવાસી એટલે ચળવળ, મુદ્રાલેખ
એટલે ઈચ્છા અથવા ઈરાદો. બ. નીચેના શબ્દોની જોડણીમાંના દોષો દૂર કરો. પરિસ્થિતિ તો પરિસ્થિતિ, અઠવાડિયું, પ્રતિદિન, જાન્યુઆરી તો જાન્યુઆરી લખવાનું. વિશ્વામિત્ર. ક. કોઈ પણ બે વિચાર પંક્તિઓ પાઠ્યપુસ્તક બહારથી શોધી બંનેના વિચાર વિસ્તાર લખો. અહીંયા તમે તમારી રીતે વિચાર પંક્તિઓ લખીને વિચાર વિસ્તાર લખી શકો છો. પહેલું, ટીપાય તો મૂણ્યમ ઘાટે થઈ શકે, દટાય તો બીજ વૃક્ષ બની શકે, સુકાય તો બિંદુ નભે ચડી શકે, સમર્પણે માનવી દેવ થઈ શકે. એનો જવાબમાં ભાવાર્થ લખીએ. માટી જેમ પીસાય અને ટીપાય તેમ મુલાયમ બને અને તેમાંથી મનગમતો ઘાટ ઘડી શકાય, એ જ રીતે બીજ જમીનમાં દટાય તો જ તેમાંથી અંકુર ફૂટે અને કાળક્રમે તે ફળ ફૂલથી લચી પડતું વૃક્ષ બને. જળબિંદુ જો સુકાય તો જ તે મેઘ બની શકે. કેવળ ખાઈ પીને અને મોજ મજા કરીને માનવી દેવ ન બની શકે. તે દેશ માટે, સમાજ માટે અને જગતના કલ્યાણ માટે કષ્ટ સહન કરે, ત્યાગ કરે અને કંઈક ન્યોછાવર કરે તો જ તે દેવનું પદ પામી શકે. આમ માટી, બીજ અને બિંદુના ઉદાહરણ દ્વારા અહીં કવિ માનવીને સમર્પણની ભાવના કેળવવાની શીખ આપે છે. રવિશંકર મહારાજે કહેલું, ઘસાઈને ઉજળા થઈએ. બીજું, પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાવ તો ઘણું. એનો જવાબ, પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે પૃથ્વી માતાના ખોળામાં ઉછરેલો માનવી ભલે મહાસિદ્ધિ ન પામી શકે, તે માનવતાના ગુણોવાળો માનવી બને તો એટલું પણ પૂરતું છે. આપણે માનવી તરીકે જન્મ્યા છીએ તો સાચા માનવ બનીએ. મહાન સિદ્ધિ હાંસલ કરવી એ મનુષ્યના હાથની વાત નથી. બધા માનવીઓ મહાસિદ્ધિ મેળવી શકતા નથી, પરંતુ માનવ થવું એ માનવીના હાથની વાત છે. મહાસિદ્ધિ હાંસલ કરનારા માનવીમાં પણ જો દયા, પ્રેમ, ઉદારતા, પ્રામાણિકતા, સત્યનિષ્ઠા અને સેવા ભાવના જેવા સાચા માનવના ગુણો ન હોય તો તે ખરો માનવ નથી. મનુષ્ય ભલે ડાક્ટર બને, વકીલ બને, ઇજનેર બને કે વિજ્ઞાની બને, પરંતુ તે માનવ ન બને તો તેની કિંમત એકડા વિનાના મીંડા જેવી છે. આપણે સાચા માનવ બનીને ધરતી માતાનું ઋણ ચૂકવીએ. અહીંયા 3 છે, ત્યાં ઋણ લખવાનું છે, ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. ડ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પહેલું, સમર્થ તો અસમર્થ, અલિત તો અસ્મિલિત, ઈચ્છા તો અનિચ્છા, સંયુક્ત તો વિભક્ત, પ્રવૃત્તિ તો નિવૃત્તિ. પ્રશ્ન 4, નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો. હોઈએ તા હેકતું કરીએ બધુંએ, ઘર નગર આખું જગત રળિયાત કરીએ. જ્યાં જ્યાં આપણી હાજરી હોય ત્યાં ત્યાં સઘળું આપણા ગુણોથી એવું મહેકતું કરી દઈએ કે જેથી આપણું ઘર, શહેર અને સમગ્ર વિશ્વ એ મહેકથી શોભી ઉઠે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.